આજે આપણે જોવાના છે 30 માર્ચ 2025ના રોજ લેવાયેલ ડેપ્યુટી સેક્શન ઓફિસર લીગલ સાઇડ એટલે ક્લાસ 3નું પેપર, જેની પ્રોવિઝનલ આન્સર કીનું આપણે સોલ્યુશન કરવાના છે. તો જો વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને તમારા કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ નિગૃહણીય ગુના અંગેની માહિતી જો કોઈ વ્યક્તિએ પોલીસને ઈમેલ દ્વારા આપેલ હોય તો તેણે ઈમેલ દ્વારા આવી માહિતી આપ્યેથી કેટલા દિવસમાં જે તે પોલીસ સ્ટેશનમાં આવી સહી કરી જવાની રહેશે? તો 3 દિવસમાં સહી કરી જવાની રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કેવા પ્રકારના ગુનાઓમાં પોલીસને ગુના અંગેની માહિતી મળ્યેથી ફોરેન્સિક નિષ્ણાત દ્વારા ગુનાની તપાસ ફરજિયાત રહેશે? તો 7 વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર ગુનાઓમાં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023માં નીચેના પૈકી કઈ અદાલત અંગેની જોગવાઈ કરવામાં આવેલ નથી? તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ જો કોઈ ખાનગી વ્યક્તિ પોતાની હાજરીમાં બિનજામીનપાત્ર અને નિગૃહણીય ગુનો કરનારની અટકાયત કરે તો આવી ખાનગી વ્યક્તિએ ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને કેટલા સમયગાળામાં પોલીસ અધિકારીને સોંપવાનો રહેશે? તો ધરપકડ કર્યેથી 6 કલાકમાં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની જોગવાઈઓ અનુસાર દરેક ફોજદારી અદાલતને શક્ય હોય ત્યાં સુધી દરેક ટ્રાયલમાં ચુકાદો જાહેર થયેથી કેટલા સમયગાળામાં અદાલતને પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે? તો ચુકાદો જાહેર થયેથી 7 દિવસમાં પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટને નીચેના પૈકી કેટલી રકમ સુધીનો દંડ કરવાની હકૂમત છે? તો 50,000 સુધીની રકમનો દંડ કરવાની હકૂમત છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ સાક્ષીઓના સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સાક્ષીઓના રક્ષણ અંગેની યોજના નીચેના પૈકી કોણ તૈયાર કરી જાહેર કરવી ફરજિયાત છે? તો રાજ્ય સરકારે તૈયાર કરી જાહેર કરવી ફરજિયાત છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અન્વયે રાજ્યની વડી અદાલતે નીચેના પૈકી કેટલી સજા ફરમાવેલ હોય તો તે સજાના હુકમ માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ ન શકે? તો 3 માસથી વધુ ન હોય તેટલી કેદની સજા કે 10,000થી વધુ ન હોય તેટલી દંડની સજા કે તો બંનેને. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ કરવામાં આવતી રિવિઝન અરજી સંભાળતી વખતે રિવિઝનની અદાલતને નીચેના પૈકી કઈ હકૂમત નથી? તો રિવિઝન અરજીમાં અદાલત આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાના હુકમને ફેરવીને આરોપીને દોષિત ઠરાવી શકતી નથી. ક્વેશ્ચન નંબર 10. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અન્વયે જો કોઈ વ્યક્તિને યોગ્ય હકૂમત ધરાવતી અદાલતે ખાલી જગ્યા જાહેર કરેલ હોય તો તેની સામે તે જ ગુના માટે તે જ ઘટનાક્રમ સંબંધિત તે જ અદાલત સમક્ષ ફરીથી ઇન્સાફી કાર્યવાહી ચલાવી શકે? તો દોષમુક્ત. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ તહોમત ઘડાઈ ગયા બાદ આરોપી દ્વારા કેટલા સમયગાળામાં અનિવાર્યપણે પ્લી બાર્ગેનિંગ માટે અરજી કરવાની રહેશે? તો 30 દિવસમાં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 479 અનુસાર નીચેના પૈકી કયા સંજોગોમાં કાચા કામના કેદીને જામીન પર ફરજિયાતપણે મુક્ત કરવાના રહેશે? તો આરોપીને જે તે કાયદા હેઠળ જે ગુનો કર્યાનો આરોપ હોય તે ગુના માટેની મહત્તમ સજાના અડધા ભાગની સજા
કાચા કામના કેદી તરીકે પૂરી કરેલ હોય. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ નીચેના પૈકી કઈ અદાલતમાં રેફરન્સ અરજી થઈ શકે? તો જવાબ આવશે સી, હાઈકોર્ટ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ જો સમરી ટ્રાયલથી ફોજદારી કેસ ચલાવી આરોપીને કસૂરવાર ઠરાવવામાં આવે તો સમરી ટ્રાયલ ચલાવતી અદાલત આરોપીને મહત્તમ કેટલી સજા કરી શકે? તો જવાબ આવશે સી, 3 માસથી વધુ નહીં તેવી કેદની સજાથી ઓછી કોઈ પણ સજા કરી શકે. ક્વેશ્ચન નંબર 15. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અનુસાર ખાલી જગ્યા વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનાના સંદર્ભમાં જો આરોપી અશક્ત કે 60 વર્ષથી વધુ વયનો હોય તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની પૂર્વ મંજૂરી વિના ધરપકડ થઈ શકે નહીં. તો 3 વર્ષથી ઓછી સજાને પાત્રના ગુનામાં. અ દ્વારા બને કનું ખૂન કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવે છે પરંતુ બ આમ કરવાનો ઇનકાર કરે છે. ભારતીય ન્યાય સંહિતા 2023 અન્વયે અ માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો અ ખૂન કરવાની મદદગારી કરવાના ગુના માટે જવાબદાર બનશે. જવાબ આવશે સી. ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023માં કુલ ખાલી જગ્યા ભાગ અને ખાલી જગ્યા કલમો છે તો 20 ભાગ અને 358 કલમો આવેલ છે. ભારતીય ન્યાય સંહિતા 2023 અન્વયે નીચેના પૈકી કઈ નવી સજા જે ભારતીય ફોજદારી અધિનિયમ 1867માં ન હતી સમાવવામાં આવેલ છે? નવી સજા તો કે સમાજ સેવા. ભારતીય ન્યાય સંહિતા 2023 અન્વયે ખાલી જગ્યા વર્ષથી ઓછી વયની સ્ત્રી પર સામૂહિક બળાત્કાર કરનાર તમામ કસૂરવારોને દેહાંત દંડ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે તો 18 વર્ષથી ઓછી વયની સ્ત્રી પર. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ કપટયુક્ત રીતે કોઈ યુવતીને તે એમ જણાતો હોવા છતાં કે પોતે વચન પૂર્ણ કરી શકવાનો નથી લગ્ન કરવાનું વચન આપી શારીરિક સંબંધો રાખે તો આવી વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય. તો કે મહત્તમ 10 વર્ષ સુધી ગમે તે પ્રકારની કેદની સજા અને દંડ થશે. ભારતીય ન્યાય સંહિતા 2023 અન્વયે જે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિનું ખૂન ન ગણી શકાય તેવા સાપરાધ મનુષ્યવધના ગુના માટે કસૂરવાર ઠરે તેને નીચેના પૈકી કઈ સજા થશે? તો જવાબ આવશે સી, મહત્તમ આજીવન કારાવાસની અથવા ગમે તે પ્રકારની ઓછામાં ઓછી 10 વર્ષની પરંતુ 14 વર્ષ સુધીની કેદની સજા થશે. ક્વેશ્ચન નંબર 22. ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ અનુસાર જે કોઈ વ્યક્તિ ઉતાવળિયા અને બેકાળજીપૂર્વક મોટર વાહન ચલાવી અન્ય વ્યક્તિનું મૃત્યુ નિપજાવી પોલીસ ઓફિસર કે મેજિસ્ટ્રેટને સમક્ષ હાજર થયા વિના ભાગી જાય તો તેને નીચેના પૈકી કઈ સજા થઈ શકે? તો ગમે તે પ્રકારની 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડ થઈ શકે. ક્વેશ્ચન નંબર 23. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ સંગઠિત અપરાધના ગુના બદલ કસૂરવાર ઠરે અને આવા ગુનામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજેલ ન હોય તો કસૂરવારને નીચેના પૈકી કઈ સજા થઈ શકે? તો ઓછામાં ઓછી 5 વર્ષની કેદની સજા જે આજીવન કારાવાસ સુધીની હોઈ શકે તેમજ ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કોઈ વ્યક્તિઓના જૂથ દ્વારા જાહેર પરીક્ષાના પેપર લીક કરી વેચવાનું કૃત્ય નીચેના પૈકી કયા ગુનાની પરિભાષામાં આવશે? તો નજીવો સંગઠિત અપરાધના ગુનામાં આવશે. અ નામનો વ્યક્તિ બ નામની યુવતી તેણીના વસ્ત્રો બદલતી હોય ત્યારે તેણીની સંમતિ વિના અને તેણીની જાણ બહાર
પોતાના મોબાઈલમાં તેણીની તસવીરો લે તો ભારતીય ન્યાય સંહિતા હેઠળ નીચેના પૈકી કયો ગુનો કરે? તો વોયેરિઝમનો ગુનો કરે. બના ઘરે જન્મદિવસની પાર્ટીમાં જઈ ટેબલ પર પડેલ કની હીરાની વીંટી બના જ ઘરમાં અપ્રામાણિક ઈરાદાથી એવી જગ્યાએ છુપાવે કે ત્યાંથી ભાગ્યે જ કોઈને મળે અને ત્યારબાદ વીંટીની ચોરીની વાત ભૂલાઈ જાય. પછી તે ફરી બના ઘરે જઈ વીંટી લઈ લેવાનો ઈરાદો ધરાવે. ભારતીય ન્યાય સંહિતા અનુસાર નીચેના પૈકી કયું વિધાન ના સંદર્ભમાં સત્ય છે? તો ચોરીના ગુના માટે જવાબદાર ઠરશે. ક્વેશ્ચન નંબર 27. જાહેર સેવક તરીકે સરકારી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ઓફિસમાં તેની કસ્ટડીમાં રહેલ મહત્વની ફાઇલ ઘરે લઈ જાય છે અને તે બને કોપી કરવા સોંપે છે. ત્યારબાદ બીજા જ દિવસે આ ફાઇલ ઓફિસ સમય પહેલાં તેની ઓફિસમાં મૂકી દે છે. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કયો ગુનો કરે છે? તો ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કરે છે. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 3(5) હેઠળ કેટલા આરોપીઓ સામાન્ય ઈરાદો પરિપૂર્ણ કરવા કોઈ ગુનાહિત કૃત્ય કરે તો તેમાં આરોપીઓનો ગુનાહિત કૃત્ય કરવા અંગેનો સામાન્ય ઈરાદો પુરવાર કરવા માટે નીચેના પૈકી કઈ શરત જરૂરી નથી? તો તમામ આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોય. ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ નીચેના પૈકી કયો ગુનો તેના તમામ તબક્કે સજાને પાત્ર છે? તો ધાડનો ગુનો. જાહેર પરીક્ષામાં પોતાને બદલે બને બેસવા માટે દુષ્પ્રેરણા આપે છે, જેના પરિણામે પોતાને તરીકે ઓળખાવી જાહેર પરીક્ષામાં બેસે છે અને પરીક્ષા આપે છે. અંતે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ નીચેના પૈકી કયો ગુનો કરે? તો વેશ દ્વારા ઠગાઈ માટે ઉત્તેજનનો ગુનો કરે. દીવાની કાર્યરીત સંહિતા 1908 અનુસાર વાદી નીચેના પૈકી કયા દાવો માંડી શકે નહીં? તો વાદી જ્યાં રહેતો હોય કે વસવાટ કરતો હોય. ક્વેશ્ચન નંબર 32. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 અન્વયે પ્રતિદાવોના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? તો પ્રતિદાવો ભાગીદારી પેઢીના વિસર્જન માટે થઈ શકતો નથી. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 અનુસાર સરકાર સામે દાવો માંડતા પહેલાં ખાલી જગ્યા તો સરકારને નોટિસ આપવી ફરજિયાત છે. ને એક સોનાના ઘરેણાંની પેટી મળેલ છે. પોતે તેનો માલિક ન હોય. આ સોનાના ઘરેણાંની પેટી સાચા માલિકને આપવા માંગે છે. આ ઘરેણાંની પેટી પર અને બંને માત્ર પોતાનો જ માલિકી હક ઉપસ્થિત કરે છે. આ ઘરેણાંની પેટી સાચા માલિકને આપવા માટે અદાલતમાં દાવો કરે છે. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 હેઠળ આ દાવો અંતવાદી દાવો છે. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 અન્વયે નીચેના પૈકી કયા સંજોગોમાં સેકન્ડ અપીલ થઈ શકે? તો મહત્વના કાનૂની પ્રશ્નના નિરાકરણ માટે જ. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 અનુસાર નીચેના પૈકી કયા સંજોગોમાં રિવિઝન અરજી થઈ શકતી નથી? તો જ્યારે કાયદા દ્વારા હાઈકોર્ટને હુકુમત આપેલ હોય પણ તેનો ઉપયોગ થયેલ ન હોય ત્યારે. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 હેઠળ નીચેના પૈકી કોણ પ્રતિ માંગણી કરી શકે? તો પ્રતિવાદી માંગણી કરી શકે. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 હેઠળ સમરી કાર્યવાહીઓ કેવા પ્રકારના દાવાઓને લાગુ પડશે નહીં? તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં દાવાઓ લાગુ પડશે નહીં. દીવાની કાર્યરીતિ સંહિતા 1908 હેઠળ દાવો કર્યા બાદ અદાલત બહાર તકરાર નિવારણ માટેની દીવાની અદાલત નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે કેસ મોકલી શકતો નથી? તો રેફરન્સ. રિવિઝન અરજી સંભાળવાની સત્તા નીચેના પૈકી કઈ અદાલતને છે?
તો હાઈકોર્ટને. કોઈપણ કાયદાનો હેતુ મહત્તમ લોકોને મહત્તમ ખુશી આપવાનો હોય છે. આ વિધાન નીચેના પૈકી કયા ન્યાય વિધાન દ્વારા આપવામાં આવેલ છે? તો કે બેન્થમ દ્વારા. ખાલી જગ્યા એ વિધિ મામાછાની સામાજિક ઇજનેરી વિચારસરણીના પ્રણેતા છે તો રોસ્કો પાઉન્ડ. નીચેના પૈકી કોણે કાયદાને શાશ્વત કાયદો, દૈવી કાયદો, કુદરતી કાયદો અને માનવસર્જિત કાયદો એમ 4 ભાગમાં વર્ગીકૃત કરેલ છે? તો સેન્ટ થોમસ એક્વિનાસ. નીચેના પૈકી શું કાયદાના ઉદ્ભવસ્થાન તરીકે ગણી શકાય નહીં? તો સ્વત્વાધિકારો. ખાલી જગ્યા ન્યાયવિધ દ્વારા કબજા અંગેની આપેલ વિચારસરણીમાં અનિવાર્ય તત્વો તરીકે કબજો ધરાવતી વૃત્તિ અને કબજાનું શારીરિક આધિપત્ય સમાવિષ્ટ છે તો સેવીની. નીચેના પૈકી ખાલી જગ્યા માલિકી ધરાવનાર વ્યક્તિનું અવસાન થાય તો તેના વારસોને કોઈ હિત પ્રાપ્ત થતું નથી? તો આકસ્મિક માલિકી ધરાવતા વ્યક્તિનું અવસાન થાય તો. કાયદો એ સાર્વભૌમ સત્તાનો આદેશ છે જેને રાજ્યનું પીઠબળ હોય છે. કાયદાની ઉપરોક્ત વિશ્લેષણાત્મક વિચારસરણી ન્યાયવિધ દ્વારા રજૂ કરવામાં આવી તો ઓસ્ટિન. વિધિશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનો અર્થ ખાલી જગ્યા છે તો કાયદાનું વિજ્ઞાન. વસિયતકર્તા ક પોતાની સત્તાવાર મિલકત અ ને આજીવન તેના અવસાન બાદ બ ને અને બ ના અવસાન બાદ બ ના જે પુત્ર 25 વર્ષ પૂરા કરેલ તેને ઉત્તરદાનીથી આપવામાં આવે છે. વસિયતકર્તા ક ના અવસાન સમયે અ અને બ હયાત હતા પરંતુ બ નો પુત્ર હયાત ન હતો. મિલકત હસ્તાક્ષર અધિનિયમ 1882 મુજબ અહીં બ ના પુત્રની તરફેણમાં ઉત્પન્ન કરાયેલ હિત ખાલી જગ્યા છે તો કે વ્યર્થ. અ પોતાની જમીન બને એ શરતે ભાડા પેટે આપે કે બ 1 કલાકમાં 100 કિલોમીટર ચાલશે. મિલકત હસ્તાંતર અધિનિયમ 1882 મુજબ આ ભાડાપટ્ટો કરાર વ્યર્થ છે. મિલકત હસ્તાંતર અધિનિયમ 1882 અન્વયે નીચેના પૈકી કઈ શરતનો ફ્લોપભોગી ગીરો માટેની આવશ્યક શરતોમાં સમાવેશ થતો નથી? તો ગ્રહીતા ગીરોની રકમ પૂરેપૂરી વસૂલ ન થાય ત્યાં સુધી મિલકતનો માલિકી હક પણ ભોગવી શકે છે. જો બક્ષિસ સંગ્રહિતા બક્ષિસના સ્વીકાર પહેલાં જ અવસાન પામે તો સમર્થ બક્ષિસ વ્યર્થ ગણાશે. નીચેના પૈકી કઈ બક્ષિસ ગેરકાયદેસર નથી? તો સ્થાવર મિલકતની બક્ષિસ ગેરકાયદેસર નથી. ભારયુક્ત બક્ષિસના સંદર્ભમાં નીચેના પૈકી કઈ બાબત સત્ય છે? તો બક્ષિસ ગ્રહીતાને એક જ દાતાએ અલગ જ હસ્તાક્ષર દ્વારા અનેક મિલકત બક્ષિસ તરીકે આપેલ હોય તે પૈકી એક જવાબદારી પાળી અન્ય જવાબદારી વગરની હોય તો બક્ષિસ ગ્રહીતા તમામ મિલકતોની બક્ષિસ લઈ શકશે પણ જવાબદારીવાળી બક્ષિસ લેવાનો ઇનકાર કરી અન્ય બક્ષિસ લઈ શકશે નહીં. કારખાના અધિનિયમ 1948 હેઠળ નીચેના પૈકી કોનો સમાવેશ કારખાનાની વ્યાખ્યામાં થતો નથી? તો પ્રિન્ટિંગ પ્રેસને. નીચેના પૈકી કોણ કામદારની વ્યાખ્યામાં આવે છે? તો પેઢીનો એકાઉન્ટ. જોગવાઈ પ્રમાણે કોઈ પણ કારખાનામાં ઓછામાં ઓછા કેટલા કામદારો હોય તો ત્યાં કેન્ટીનની વ્યવસ્થા હોવી આવશ્યક છે? તો 250 કામદાર હોય ત્યાં.
1948ના અમલ બાદ બાંધવામાં આવેલ દરેક કારખાનામાં કામ કરવાના ઓરડામાં દરેક કામદાર માટે ઓછામાં ઓછી કેટલા ઘન મીટર જગ્યા રાખવી જરૂરી છે? 14.2 ઘન મીટર જગ્યા રાખવી જરૂરી છે. કારખાના અધિનિયમ 1948 હેઠળ કોઈપણ પુખ્ત વયના કામદારને કારખાનામાં કોઈપણ દિવસે આરામના ગાળા સહિત વધુમાં વધુ કેટલા કલાક કામ આપી શકાય? તો 10.5 કલાક કામ આપી શકાય. કારખાના અધિનિયમ 1948ની જોગવાઈ અનુસાર કોઈપણ કારખાનામાં સામાન્ય રીતે કેટલા કામદારો કામે લગાડેલ હોય ત્યાં એમ્બ્યુલન્સ રૂમ રાખવો અને નિભાવવો ફરજિયાત છે? 500. કોઈ કામદાર દિવસના ખાલી જગ્યા કલાકથી વધુ તેમજ સપ્તાહના ખાલી જગ્યા કલાકથી વધુ કામ કરે તો તે ઓવરટાઇમ માટે હકદાર બને? તો 9 કલાક અને 48 કલાક કામ કરે તો. કારખાના અધિનિયમ 1948ની જોગવાઈઓ અનુસાર કામદારો માટે રાખેલ પીવાના પાણીની જગ્યાથી ધોવાના સ્થળ, મૂતરડી અને સંડાસ વગેરે ઓછામાં ઓછા કેટલા અંતરે હોવા જોઈએ? તો કે 6 મીટર. કારખાના અધિનિયમ 1948 મુજબ કોઈપણ પુખ્ત કામદારે અંગ્રેજી વર્ષ દરમિયાન કારખાનામાં ઓછામાં ઓછા કેટલા દિવસ કામ કરેલ હોય તો તેણે પછીના અંગ્રેજી વર્ષ દરમિયાન તેણે દરેક કામના દરેક 20 દિવસ બદલ 1 દિવસ ચડતા વેતને રજા મળી શકે? તો 240 દિવસ. કારખાના અધિનિયમ 1948માં જોખમી પ્રક્રિયા સંબંધિત જોગવાઈઓ પ્રકરણ ખાલી જગ્યામાં આપવામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન બી. કોડ ઓન વેજ 2019 એ ખાલી જગ્યાના વર્ષ 2002ના અહેવાલને અનુલક્ષીને ઘડવામાં આવેલ છે. તો દ્વિતીય રાષ્ટ્રીય મજૂર આયોગ. કોડ ઓન વેજ 2019 અન્વયે દરેક કર્મચારીને બોનસ સ્વરૂપે ચૂકવવા પાત્ર તમામ રકમ એકાઉન્ટિંગ વર્ષ પૂરું થયેથી ખાલી જગ્યાના સમયગાળામાં માલિકના બેંક ખાતામાં જમા કરવામાં આવશે? તો 8 માસ. કોડ ઓન વેજ 2019 અમલમાં આવ્યેથી નીચેના પૈકી કયો કાયદો નાબૂદ થશે નહીં? તો પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972. કોડ ઓન વેજ 2019ની જોગવાઈઓ અનુસાર ખાલી જગ્યાથી નીચેની વયના કોઈપણ કામદાર પર કોઈપણ દંડ લાદવામાં આવશે નહીં? તો 15 વર્ષથી નીચેની વયના. કર્મચારી વળતર અધિનિયમ 1923 અન્વયે કમિશનર વળતર સંબંધી બાબતોનો રેફરન્સ થયાની તારીખથી ખાલી જગ્યાના સમયગાળામાં નિકાલ થશે? તો 3 માસના સમયગાળામાં નિકાલ કરશે. 70મો ક્વેશ્ચન. કર્મચારી વળતર અધિનિયમ 1923 હેઠળ કર્મચારીના મંતવ્ય મુજબ જો માલિક કોઈપણ જાતના વ્યાજબી કારણ સિવાય વળતર ચૂકવવામાં કસૂરવાર ઠરેલ હોય તો કમિશનર માલિકને વળતરની રકમ ઉપરાંત તેના ખાલી જગ્યાથી વધુ નહીં તેટલી જ રકમ દંડ તરીકે ચૂકવવા આદેશ કરશે? 50%. કર્મચારી વળતર અધિનિયમ 1923 અન્વયે ખાલી જગ્યાનો કર્મચારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. તો સશસ્ત્ર દળના સભ્યનો કર્મચારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. કર્મચારીની વળતર અધિનિયમ 1923નું પરિશિષ્ટ 3માં ખાલી જગ્યા સમાવિષ્ટ છે? તો વ્યવસાયિક રોગોની યાદીનો સમાવેશ છે. કર્મચારી વળતર અધિનિયમ 1923 હેઠળ કામદારને થયેલ ઈજાથી કાયમી સંપૂર્ણ અપંગતા આવે તો તે કિસ્સામાં કામદારને નીચેના પૈકી કેટલું વળતર મળી શકે? તો ઈજા પામેલ કામદારને મળતા માસિક વેતનના 60% ને ઉચિત પરિબળો સાથે ગુણતા થયેલ રકમ અથવા 1,40,000 બંને પૈકી જે વધારે હોય તે. પ્રસૂતિ સહાય
અધિનિયમ 1961 અનુસાર કેટલા સમયગાળા માટે સ્ત્રી કામદાર પાસે કામ કરાવવું પ્રતિબંધિત છે? તો પ્રસૂતિ કસુવાવડના 6 સપ્તાહ બાદ. જો પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી સ્ત્રી કામદારને માલિકે વિના મૂલ્યે તબીબી સારવાર પૂરી પાડેલ ન હોય તો સ્ત્રી કામદારને કેટલું તબીબી બોનસ મળી શકે? તો 1000 રૂપિયા. એવી દરેક સંસ્થામાં જ્યાં ખાલી જગ્યા કે વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં નિયત અંતરે સ્વતંત્ર કે સહિયારી સવલતો તરીકે ઘોડિયા ઘર હોવા ફરજિયાત છે. તો 50 કે ત્યાંથી વધુ કર્મચારી કામ કરતા હોય ત્યાં. સહાયતાનો લાભ મેળવવા માટે સ્ત્રી કામદારે માલિક પાસે પ્રસૂતિ પહેલાંના 12 માસમાં કેટલા દિવસ કામ કરેલ હોવું જોઈએ? તો 80 દિવસ કામ કરેલ હોવું જોઈએ. સ્ત્રી કામદારને પ્રસૂતિ બાદ કામ પર આવતા કેટલા સમય સુધી દિવસમાં 2 વખત નર્સિંગ બ્રેક મળી શકે? તો સ્ત્રી કામદારનું બાળક 15 માસનું થાય ત્યાં સુધી. બનતા કોઈપણ ગુનાઓ અંગેની ફરજિયાત કાર્યવાહી કહેવાતા ગુનાની તારીખથી કેટલા સમય સુધીમાં થઈ શકશે? તો 1 વર્ષ સુધીમાં થઈ શકશે. નીચેના પૈકી કયા કાયદાની જોગવાઈ લાગુ હોય ત્યારે પ્રસૂતિ સહાયતા અધિનિયમ 1961 કોઈપણ કારખાના કે બીજી સંસ્થા લાગુ પડશે નહીં? તો ધી એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1991. પ્રસૂતિ સહાય અધિનિયમ 1961 હેઠળ કોઈપણ સ્ત્રી કામદાર પોતાને મળવાપાત્ર રકમ અંગેની માંગણી કોની સમક્ષ કરી શકે? તો માલિક સમક્ષ. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ 50થી વધુ કામદારો ધરાવતા ઉદ્યોગના માલિક જો ઉદ્યોગ બંધ કરવાનો ઇરાદો ધરાવતા હોય તો તેણે તે તારીખથી એકમ બંધ કરવા માંગતો હોય તેના ઓછામાં ઓછા ખાલી જગ્યા પહેલાં નિયત પદ્ધતિથી સમૂહિત સરકારને પોતાના ઇરાદાની જાણ કરતી સ્પષ્ટ નોટિસ આપવાની રહેશે. તો 60 દિવસ પહેલાં. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ નીચેના પૈકી કોનો સમાવેશ ઉદ્યોગની વ્યાખ્યામાં થાય છે? તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. જો કોઈ કુદરતી આફતને લીધે માલિક પોતાના ઔદ્યોગિક એકમના મસ્ટર રોલમાં નામ હોય અને તેની છટણી ન હોય છતાં કોઈ કામદારને રોજગાર આપવા સક્ષમ ન હોય તો તે ખાલી જગ્યા કહેવામાં આવશે. તો લે ઓફ. નીચેના પૈકી કોનો વેતનની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી? તો બોનસનો વેતનની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. 1947ની જોગવાઈઓ અનુસાર જો કોઈ કામદાર ગેરકાયદેસર રીતે હડતાલ શરૂ કરે કે ચાલુ રાખે તો તેને ખાલી જગ્યાની સજા થશે. તો 1 માસ સુધી કેદની સજા અથવા તો ₹50 સુધીનો દંડ અથવા બંને. ટ્રેડ યુનિયન એક્ટ 1926 હેઠળ ખાલી જગ્યા એ ટ્રેડ યુનિયનની નોંધણી અંગેનો નિર્ણાયક પુરાવો ગણાશે. તો નોંધણીનું પ્રમાણપત્ર. કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીની નિવૃત્તિ કે અવસાન સમયે મળતી ગ્રેચ્યુટીની રકમના તારીખ 1/1/2024થી સુધારો કરી ખાલી જગ્યા રૂપિયા કરેલ છે. તો 25 લાખ કરેલ છે. ટ્રેડ યુનિયન એક્ટ 1926 હેઠળ ટ્રેડ યુનિયનના સભ્યો જો બિનસંગઠિત ક્ષેત્રના કામદારો હોય તો તેણે ભરવાનું રહેતું ન્યૂનતમ વાર્ષિક લવાજમ ખાલી જગ્યા રહેશે. તો ₹3. જો કોઈ પણ કામદારના કોઈપણ ટ્રેડ યુનિયનની નોંધણી થઈ શકશે નહીં સિવાય કે ટ્રેડ યુનિયનની નોંધણીના સમયે તેની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા ખાલી જગ્યા કામદારો બેમાંથી જે ઓછી સંખ્યા હોય તેટલા કામદારો આવું ટ્રેડ યુનિયન જે એકમ કે ઉદ્યોગ સાથે જોડાયેલ હોય તેમાં રોકાયેલ હોય કે કાર્યરત હોય તો 10% કે 100%. જો કોઈ પણ ટ્રેડ યુનિયનને પોતાનું નામ બદલવું હોય તો તે માટે તેના ઓછામાં ઓછા ખાલી જગ્યા સભ્યોની મંજૂરી લેવાની જરૂર રહેશે. તો 2/3 સભ્યોની મંજૂરી લેવાની જરૂર રહેશે.
કામદાર રાજ્ય વીમા અધિનિયમ 1948 અન્વયે કાયમી આંશિક અપંગતા ગણી શકાય તેવી ઇજાઓની યાદી ખાલી જગ્યામાં આવેલ છે. તો દ્વિતીય પરિશિષ્ટ ભાગ 2માં આપેલ છે. કામદાર રાજ્ય વીમા અધિનિયમ 1948 હેઠળ રચાયેલ કામદાર રાજ્ય વીમા નિગમના અધ્યક્ષના હોદ્દાની મુદત નીચેના પૈકી કેટલા સમય માટે રહેશે? તો કેન્દ્ર સરકારની ખુશી પર. કામદાર રાજ્ય વીમા અધિનિયમ 1948 અન્વયે બનવામાં આવતા મેડિકલ બેનિફિટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોણ પોતાના હોદ્દાની રૂએ રહેશે? તો ડાયરેક્ટર જનરલ, તબીબી સેવાઓ. ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડીઓર્ડ્સ એક્ટ 1946ની જોગવાઈઓ મુજબ જો કોઈ કામદાર સામે ફરિયાદને અનુલક્ષી તપાસ ચાલુ હોય તે દરમિયાન કે ગેરવર્તણૂક અપેક્ષાઓને કારણે કામદારોને બરતરફ કરવામાં આવેલ હોય તો તેને બરતરફીના 90 દિવસ સુધી નીચેના પૈકી કયું નિર્વાહ ભથ્થું મળવાપાત્ર રહેશે? તો બરતરફીની તારીખના તરત જ પહેલા કામદારને મળતા વેતનના 50%. ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ એક્ટ 1946 અન્વયે જો કોઈ માલિક કલમ 3ની જોગવાઈ પ્રમાણે ડ્રાફ્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ જમા કરાવવામાં નિષ્ફળ જાય કે કલમ 10ની જોગવાઈથી વિપરીત રીતે સ્ટેન્ડિંગ ઓર્ડર્સમાં ફેરફાર કરે તો તેને કેટલી સજા થશે? તો ₹5000 સુધીનો દંડ અને સતત રીતે થતા ગુનામાં દૈનિક મહત્તમ ₹200 સુધીનો દંડ થશે. અમલીકરણ કે અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો કોઈ માલિક, કામદાર ટ્રેડ યુનિયન કે કામદારનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન આવા પ્રશ્નના નિરાકરણ માટે ખાલી જગ્યાને રેફરન્સ કરશે. તો ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ રચાયેલ લેબર કોર્ટ. ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ એક્ટ 1946 હેઠળ સર્ટિફાઇંગ ઓફિસરની વ્યાખ્યામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલનો સમાવેશ થતો નથી. ખૂનના કેસમાં કસૂરવાર વ્યક્તિને જવલ્વે થતા કેસોમાં દેહાંત દંડની સજા આપવાની રહેશે. ઉપરોક્ત સિદ્ધાંત સર્વોચ્ચ અદાલતે નીચેના પૈકી કયા કેસમાં પ્રસ્થાપિત કર્યો? તો બચ્ચન સિંહ વી સ્ટેટ ઓફ પંજાબ. નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતને ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 હેઠળ ઉદ્યોગની વ્યાખ્યાનું વિસ્તૃતીકરણ કરેલ છે? તો બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સેવેજ બોર્ડની રાજપ્પા. તો આ હતું પ્રોવિઝનલ આન્સર કીનું સોલ્યુશન. તો તમારે કેટલા માર્ક 100માંથી થાય છે એ કોમેન્ટમાં જણાવજો. અને થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.